નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચાપ કટરની સબસિડરીની જે યોજના છે તેની ઓનલાઈન અરજી, એની તારીખ, કેવી રીતના અરજી કરવી, તમને કેટલા રૂપિયા એટલે કે કેટલી સહાય આની અંદર તમને મળશે, તે તમામ વિગતો આપણે આજના આ વિડીયોની અંદર જાણવાના છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે જે આ યોજના છે 2026-27 ની આઈ ખેડૂત પોર્ટલની જે ઉપર પશુપાલનની વિભાગની અંદર તમે જાઓ તો ત્યાં તમને ચાપ કટર સબસિડરીની જે યોજના છે એની ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી ગઈ છે। હવે સૌથી પહેલા મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ પૈસા કેટલા મળશે। તો જો તમે 5 હોર્સ પાવર સુધીની ચાપ કટર તમે લ્યો છો તો તેની ખરીદ કિંમતના 75% અથવા તો 18,000 રૂપિયા, જેમાંથી ને ગમે બેમાંથી જે ઓછું હોય તેટલી તમને સહાય મળશે। હવે 5 હોર્સ પાવર થી વધુનું જો તમે ચાપ કટર વાપરતા હોય, તમે ચાપ કટર જે છે તે ખરીદો છો તો તેના 75% અથવા તો 42,000 રૂપિયા, જેમાંથી ગમે તેમાંથી જે ઓછું હોય તે તમને સહાય આની મળશે। હવે આ યોજના જે છે એની તારીખ કઈ છે ભાઈ? તો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે 1 મે 2026 થી લઈ અને 31 મે 2000 સુધીની રહેવાની છે। અરજી કેવી રીતના કરવી? અરજી આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તમારે જે અરજી છે તે કરવાની છે। અરજી કેવી રીતના તમે કરી શકો છો, ક્યાં કરી શકો? તો કે ભાઈ જો તમારી પાસે ગ્રામ પંચાયતની અંદર જે કોમ્પ્યુટર ઓપરેટર બેસે છે ત્યાં પણ તમે કરી શકો છો, SCS સેન્ટરમાં પણ તમે કરી શકો, સાયબર કેફેમાં તમારા કોઈ ઓળખીતા હોય અથવા તો સાયબર કેફેમાં તમે જઈને કરી શકો છો, અથવા તો તમારી આજુબાજુમાં કોઈ પણ યુવા હોય જેને ઓનલાઈનની બધી વસ્તુ આવડતી હોય તો તે પણ આ અરજી મિત્રો કરી શકે છે। જરૂરી દસ્તાવેજો કેટલા છે? તો કે ભાઈ 7-12 જો તમારી પાસે હોય તો તમે આપી શકો છો, પશુપાલક પાસે ના હોય તો એની કઈ ચિંતા નથી। અથવા તો તમારી પાસે જે દુધાળા પશુઓનું જે સહકારી મંડળીનું જે તલાટીનો દાખલો છે તે તમારે જોશે। જો તમારી પાસે 7-12 ના હોય તો આ વસ્તુ તમારે જોશે। આધાર કાર્ડ, બેંકની પાસબુક, જો તમે દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર અને SC અને ST ની જે પ્રમાણપત્ર હોય તે તમારે મિત્રો અહીંયા રહેવાનું છે। હવે પ્રક્રિયાની વિશે આપણે વાત કરીએ કે ભાઈ આ કેવી રીતના પ્રક્રિયા તમારે કરવાની રહેશે। તો અરજી કોમ્પ્યુટરથી જ થશે। પસંદગી થયા બાદ તમારી પાસે એક SMS આવશે અથવા તો પશુપાલનની ઓફિસ દ્વારા તમારે કોન્ટેક્ટ કરવામાં આવશે કે ભાઈ જો તમે આ સબસિડરી લેવા માંગતા હોય ને આ મશીન ખરીદવા માંગતા હોય તો આગળની જે પ્રોસેસ છે તે તમારે તેની સાથે કરવાની રહેશે। ખરીદી પછી તમારે શું કરવાનું રહેશે? ખરીદી કરો એટલે કે તમારે ઓરિજિનલ બિલ તમારી પાસે ખાસ હોવું જોઈએ। જો તમારી પાસે ઓરિજિનલ બિલ ના હોય તો તમને આ સહાય નહીં મળે। ચાપ કટર સાથે લાભાર્થીઓનો ફોટો પણ પાડવાનો રહેશે, મશીનનું જે સિરિયલ નંબર છે તે પણ તમારે એનો ફોટો પણ પાડવાનો રહેશે। 7-12 અથવા તો પશુઓનો દાખલો તમારે જોશે, આધાર કાર્ડ, બેંકની પાસબુક અને ચેક તમારે જોશે, અને જો તમે દિવ્યાંગ હોય તો તમારું પ્રમાણપત્ર જો લાગુ ના પડતું હોય તો કાંઈ તમારે આમાં ઓલું હોય નહીં। તો આટલી વસ્તુ તમારે દેવાની રહેશે। ત્યાર પછી જે સબસિડરી છે તે તમારા સીધા જ બેંકની ખાતાની અંદર મિત્રો આવી જાય છે।